हाल खबरों में आगे बढ़िए। देवभूमि द्वारका खंभाड़िया शहर में लोकल क्राइम ब्रांच द्वारा जुगाરના આંકડા પર મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાં રેડ કરી જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,69,500 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1 લાખથી વધારેના રોકડ, 4 મોબાઈલ फोन અને 1 મોટરસાઇકલ સહિત જુગાર રમવાના સાધનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાં ગગજી ઉર્ફે અજય ડુડુભાઈ ધોરણ સહિત વ્યક્તિઓ સમાવેશ થાય છે। 5 જે ભાડાના મકાનમાં જુગારનો આંકડો ચલાવતા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ NH જોશીની આગેવાનીમાં કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।